સમાચારની શરૂઆત કરી અમદાવાદથી। અમદાવાદના બાવળામાં એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। બાવળામાં નોંધને પ્રમાણિત કરવા માટે લાંચ માંગી હતી। એસીબીની સફળ ટ્રેપનો મામલો છે। મનસુખ ઠાકોર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। મનસુખ ઠાકોર 5000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ચૂક્યો છે। બાવળામાં એસીબીની સફળ ટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। મેન્ટેનન્સ સર્વેયર પંકજ પટેલ ફોન રૂપિયા મળ્યાની વાત કરી રહ્યો હતો। પંકજ પટેલને પકડવા અધિકારી કચેરી ગયા અને ત્યાં જ આરોપી મળ્યા ન હતા। તો નોંધને પ્રમાણિત કરવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના બાવળાથી લાંચનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। મનસુખ ઠાકોર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। મનસુખ ઠાકોર 5000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે। મેન્ટેનન્સ સર્વેયર પંકજ પટેલ ફોન પર રૂપિયા મળ્યાની વાત કરતો હતો। અમદાવાદના બાવળામાં એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો। પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાને લઈને હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે। તો સમાચાર મળી રહ્યા છે। પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ અંગે હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે। એક જ દિવસમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। દુષ્કર્મના આરોપી પર કડક કાર્યવાહી થતી રહેશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું, અમરેલી, વડોદરા અને રાજકોટની 7 પીડિતાઓને ન્યાય મળ્યો છે। તો હર્ષ સંઘવીએ પોલીસના અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે। પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ અંગે હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે। સમાચાર મળી રહ્યા છે। એક જ દિવસમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા થઈ છે। અર્જુન મોઢવાડિયાએ ભાજપ માટે પ્રતિક્રિયા આપી છે। તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ભાજપનું સ્ટેન્ડ હંમેશા ક્લિયર હોય છે। વિકાસના કામોથી કલ્યાણ રાજ્યની સ્થાપના કરી છે। ભાજપ ક્યારેય મત મેળવવા નાણાંનો દુરુપયોગ કરતું નથી। આ સાથે જ ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ શાળાઓમાં શિક્ષકોની ઘટ બાબતે મંતવ્ય આપ્યું હતું। શાળામાં શિક્ષકોની ઘટ સામે સહાયક શિક્ષકોની ભરતી કાયમી નિરાકરણ નથી। સરકાર દ્વારા રેગ્યુલર ભરતીથી આ પ્રશ્નનું નિરાકરણ આવશે। સરકાર શિક્ષકોની ઘટ પૂરવા સરળ પ્રક્રિયા કરશે। ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે। વિકાસ કાર્યો કરવાના અને કલ્યાણ રાજ્યની સ્થાપના છે। શિક્ષણ હોય, હેલ્થ હોય, ગરીબ લોકો હોય, ગરીબ કિસાન હોય કે પછી જે અંડર પ્રિવિલેજ ક્લાસીસ હોય, એના માટે આપણે હંમેશા એને મદદ કરવાની ભાવના રાખવાની, પરંતુ નાણાંનો ક્યારે પણ મત મેળવવા માટે થઈ દુરુપયોગ કરવાનો કે શાળા સહાયક એ કાયમી નિરાકરણ નથી, પરંતુ જે સ્કૂલોની અંદર તાત્કાલિક શિક્ષકોની ઘટ એ સ્કૂલોની અંદર તાત્કાલિક ભરતી માટેની સરળ પ્રક્રિયા થાય અને એ ઘટ છે એ ઇન્ટરિમ સમય માટે પૂરાય એટલા માટે શાળા સહાયકોની ભરતી કરવામાં આવે છે। બાકી રેગ્યુલર ભરતી થાય ત્યારે પછી એનો અર્થ રહેતો નથી। ગુજરાતમાં સેમી કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સ્થાનિક ઔદ્યોગિક એકમોની ક્ષમતા વિકસાવવાનું આયોજન કરાયું છે। આગામી 5મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં ભારત સરકારના મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહેશે। સેમી કનેક્ટ કોન્ફરન્સમાં 1500થી વધારે પ્રતિનિધિઓ પણ હાજર રહેશે। નક્કી થયેલા 6 દેશના પ્રતિનિધિ મંડળ સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું પણ આયોજન કરાશે। બહુ જ સિનિયર એક્ઝિક્યુટિવ ઉપસ્થિત રહેવાના છે અને એમની બહુ જ અગત્યની અનાઉન્સમેન્ટ પણ છે। એમણે ઓલરેડી ઇલેક્ટ્રોનિક્સ, હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માટે ગુજરાત સરકાર સાથે ₹1000 કરોડનું MOU સાઇન કરેલું છે અને હવે એ લોકો ગુજરાતમાં સિલિકોન ફોટોનિક્સની ફેસિલિટી ઊભી કરવા જઈ રહ્યા છે અને જેબિલના પણ સિનિયર એક્ઝિક્યુટિવ્સ જોડાયા છે પ્રેસ કોન્ફરન્સમાં। એ લોકો આના માટેની વધારે માહિતી આપશે।
જૂનાગઢમાં કેશોદ ગેટ વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં 11 મુદ્દાઓને લઈને ઠરાવ કરવામાં આવ્યો હતો। ચોમાસા પહેલા તૂટેલા પાડા રિપેર કરવા માંગ કરાઈ છે, તેમજ સરકારે મંજૂર કરેલ પ્લાનમાં ગેટ વિકાસ સમિતિની સાથે રાખેલ કેમિકલ યુક્ત પાણીમાં થતું પ્રદૂષણ અટકાવવા પણ માંગ કરી છે। જો આવનાર સમયમાં પ્રશ્નનો નિકાલ નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। ટીકરથી લઈ અને રાવલ સુધીના જે ઘેડ વિસ્તાર આવે છે એના માટેની લડત સમિતિ અને આજે ઘેડ સમિતિની જે મિટિંગ બાલાગામ મુકામે મળી છે ત્યારે જે 6 ઠરાવો 11 ઠરાવો જે કર્યા છે એ 11 ઠરાવ સર્વાનુમતે થયા છે અને આવનારા દિવસોમાં એની અમલવારી નહીં થાય તો સમિતિ ગાંધી સિંધિયામાં આગ્રહ આવશે। સરકારને અમે કહીએ છીએ કે છેતરશો નહીં અને આજે જે ઠરાવો થયા છે તે અંગે સંયુક્ત કિસાન મોરચો એટલે કે ગુજરાતના તમામ કિસાન સંગઠનો ઘેડની જનતા સાથે છે અને માત્ર પ્રશ્ન કિસાનોનો નથી પરંતુ રોજીરોટીનો પણ સવાલ છે, એટલે ઘેડની સમગ્ર જનતા આ આંદોલનમાં જોડાશે જો સરકાર જાહેરાત કર્યા મુજબનો એક્શન પ્લાન જાહેર નહીં કરે। અને એટલા માટે અમે ફરીવાર સરકારને વિનંતી કરીએ છીએ કે માત્ર જાહેરાતો નહીં, અમારે અમલ જોઈએ છીએ। મહત્વનું આવતા ચોમાસાની ચિંતા કરી અને નદીઓ તૂટેલી છે એને સાંધો। આવતા ચોમાસે 100 ગામો સંપર્ક વિહોણા દર વર્ષે થાય છે, એને કેવી રીતે થતા અટકાવવા એની સરકાર ચિંતા કરે। આ તમામ મુદ્દાઓ એવા અલગ અલગ 11 ઠરાવો ઘેડ વિકાસ સમિતિએ આજે પસાર કર્યા છે અને સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ કે આ આંકડાઓથી ઘેડના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, એટલે આંકડાઓમાં સરકાર અને નેતાઓ ન પડે। આણંદમાં કહાનવાડી ગામની જમીન ગુરુકુળને આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ મામલે રાજકોટ ગુરુકુળના સ્વામીનું નિવેદન સામે આવ્યું છે। સાધુ ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું છે કે આણંદ વિદ્યાનગર વિસ્તારમાં પણ ગુરુકુળ સ્થાપવા ઈચ્છતા હોય અમે સરકાર પાસે જમીન માંગી હતી। ગામ લોકોનો વિરોધ છે પણ અમે ગ્રામજનો સાથે વાત કરીશું। જ્યારે કહાનવાડી સરકારી જમીન રાજકોટ ગુરુકુળને ફાળવતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને પત્ર લખ્યો છે, તેમજ આ ફાળવાયેલી જમીનનો હુકમ રદ કરવા અને જીઆઈડીસી સ્થાપવા માટે માંગ કરી છે। આ જમીન સંપાદન માટે વિચારેલું અને જમીન સરકારી પડતર હોવાથી એમની જે સરકારશ્રીની અંદર યોગ્ય એમની જે પ્રક્રિયા હોય, પ્રોસેસ હોય એ દ્વારા સરકારશ્રીએ આ જમીન અમને સંપાદન કરી છે। ગામ લોકોનો વિરોધ છે, શું કહે? ગામ લોકોનો વિરોધ કદાચ અમે જે હેતુ ઉદ્દેશ સાથે આ સંસ્થા તૈયાર કરવા જઈ રહ્યા છીએ એ એમને હજી સમજવામાં કદાચ કંઈક જે કસૂર હશે એવું અમને જણાય છે, જેથી કરીને અમે એમને સારી રીતે સમજાવશું કે આ સંકુલ આપના વિસ્તારમાં આવશે તો આ વિસ્તારને પણ ઘણા બધા એજ્યુકેશન વાઇઝ તેમજ આ વિસ્તારને ખૂબ સારામાં સારી રોજગારી મળશે। એનો સ્પષ્ટ મતલબ છે કે ગામના લોકો મારા સહિત બધા જ પક્ષાપક્ષીથી પર રહી અને આંકલાવ તાલુકામાં જીઆઈડીસી બને, ત્યાંના લોકોને સ્થાનિક રોજગાર મળે એના માટે વર્ષોથી લડ્યા છે। સરકારે ગત સત્રમાં જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી, હજુ સુધી સરકાર એમ કહે છે કે અમને જીઆઈડીસી બનાવવા માટે જમીન નથી મળતી અને બીજી બાજુ એક તાલુકામાં 200 વીઘા જમીન એક સંસ્થાને પાણીના ભાવે આપી દે છે। એનો સ્પષ્ટ મતલબ છે મળતિયાઓ માલામાલ થાય। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે। અધિકારીઓ તો સાંસદને નથી ગાંઠતા તેવું અનેક વખત સામે આવ્યું છે, પરંતુ હવે હોસ્પિટલનો સ્ટાફ પણ ભાજપના સાંસદને ગણકારતો નથી તેવું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું છે। સ્ટાફના વર્તનથી સાંસદ હવે લાલઘૂમ થયા છે। ડોક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી, અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે, તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ। જૂનાગઢ જિલ્લામાં કેશોદના બાલાગામ ખાતે શિક્ષણ સહાયકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે।
વિશાલ ચાવડા ગીર સોમનાથ અલગ મકાન ભાડે રાખીને રહેતો હતો અને સ્કૂલમાં 11 મહિનાના કરાર પર ફરજ બજાવતો હતો. કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. ત્યારે અચાનક દુઃખદ સમાચાર મળતા પરિવારજનો પણ શોકમાં ગરકાવ છે. કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ 32 કલાક બાદ કાબૂમાં આવી છે. ફાયર વિભાગની 40થી વધારે ગાડીઓએ સતત 40 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. હાલ તો કુલિંગની કામગીરી ચાલી રહી છે. અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25મી ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી અને ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઉઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 800થી વધારે દુકાનો ભીષણ આગની લપેટમાં આવી હતી, જેમાંથી 450 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે અંદાજિત 300થી 400 કરોડનું નુકસાન થયું છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 1, 6 થી 8 અને 12ના પુસ્તકો નવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ધોરણ 1માં ગુજરાતી, ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધોરણ 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીના પુસ્તક પણ બદલાશે. તો ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે. ધોરણ 12માં અર્થશાસ્ત્ર ના પુસ્તકમાં પણ નવા પ્રકરણ ઉમેરવામાં આવશે. આ ફેરફાર ન્યૂ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં લઈને કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તાપમાનમાં સામાન્યથી 2 થી 5 ડિગ્રીનો વધારો થવાનો હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આગામી 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. તેમજ સમુદ્ર કિનારાની આસપાસ ગરમ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સર્ક્યુલેશન સક્રિય થતા અને ટ્રફની અસર રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાશે. તો બીજી તરફ અમદાવાદમાં 36.8 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो तापमान है उच्चतम तापमान में अभी डाउन होएगी, लघुतम तापमान में भी डाउन होएगी और उच्चतम तापमान में अगले 24 आवर तक एनएलसी रहेगी. फिर उसके बाद 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी और जो निम्नतम लघुतम तापमान है वो 2 से 3 डिग्री अगले 5 दिन तक ग्रेजुअली डाउन होने का पूर्वानुमान है. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. વિધાનસભામાં અમિત ચાવડાએ વાત કરતા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ગરીબ વ્યક્તિને મકાન બનાવવા માટે 100 ચોરસ મીટર પ્લોટ અપાતો નથી અને મોટા વ્યક્તિઓ જમીન માંગે ત્યારે પાણીના ભાવે લાખો ચોરસ મીટર જમીન આપી દેવાય છે. સરકાર દ્વારા સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવામાં આવતો નથી, જ્યારે સરકાર ભરતી નથી કરતી, પરંતુ મંત્રીઓને જે લાભ મળે તેમાં વધારો કરાય છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ ગરીબ માણસ હોય એને ઘર બનાવવા માટે 100 ચોરસ વારનો પ્લોટ માગે તો આ સરકાર પ્લોટ પણ આપતી નથી. પણ ઉદ્યોગપતિઓ હોય, કોઈ મોટા લોકો હોય, કોઈ એમની માનીતી સંસ્થાઓ હોય, એ જ્યારે જમીનો માગે છે તો પાણીના ભાવે લાખો ચોરસ મીટર જગ્યાઓ આપી દેવામાં આવે છે. રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપતા જણાવ્યું હતું કે શિક્ષકોની 40,000 જેટલી ખાલી જગ્યા, તેમ છતાં પણ ભાજપ સરકાર વાયદાનો વેપાર કરે છે. શિક્ષક વિનાની શાળાઓના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણમાં પણ ગંભીર અસર પડી રહી છે. ગુજરાતના હજારો યુવાનો શિક્ષક બનવા માટે વર્ષોથી તમામ લાયકાત સાથે રાહ જોઈને બેઠા, ત્યારે સરકાર આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ શાના માટે લાવે? આઉટસોર્સિંગથી શિક્ષણની વ્યવસ્થા ઉપર કેટલી ગંભીર અસર પડશે? સરકારમાં નીતિ અને નિયત થોડીક સારી હોય અને સરકાર સાચા અર્થમાં ગુજરાતના યુવાનોનું અને શિક્ષણ વ્યવસ્થાનું ધ્યાન રાખવા માંગતી હોય તો તાત્કાલિકપણે આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આઉટસોર્સિંગ એજન્સીના નામે શિક્ષણ સહાયકોની ભરતી કરવાની નીતિ રદ કરે અને સરકાર તાત્કાલિકપણે શિક્ષકોની ભરતી પૂર્ણ કરે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે
તો જ ગુજરાત ગતિશીલ ને પ્રગતિશીલ બનશે. ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. કમિશનર દ્વારા રજૂ કરાયેલ બજેટને સ્થાયી સમિતિએ તૈયાર કર્યું હતું. કમિશનર દ્વારા 1744 કરોડનું બજેટ રજૂ કરાયું છે, જેને સુધારીને સ્થાયી સમિતિએ 1718 કરોડનું બજેટ મૂક્યું છે. તો ગાંધીનગરમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવા તમામ જોગવાઈઓ બજેટમાં થઈ છે, તેમજ આરોગ્ય શિક્ષણને પણ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં કમિશનરશ્રી તરફથી 1744 કરોડનું બજેટ મૂક્યું હતું, જેને સુધારીને અમે 1718 કરોડનું બજેટ રજૂ કર્યું છે. સાથે પુરાંતની અંદર અમે કમિશનરશ્રીએ જે સૂચવેલો 164 કરોડનું હતું એની સામે 174 કરોડની પુરાંત અમે આ બજેટની અંદર દર્શાવીએ છીએ. રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 11 વર્ષથી ચાલતા સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ખાનગી મેડિકલ સ્ટોર ટેન્ડર વગર ચાલી રહ્યો હતો. આરોગ્ય મંત્રીએ પણ ખાનગી મેડિકલ સ્ટોર બંધ કરવાની સૂચના આપી હતી. જો કે ભાજપ નેતાના ભાઈનું મેડિકલ સ્ટોર હોવાથી છેલ્લા ઘણા વર્ષથી ધમધમતો હતો. ત્યારે મીડિયા દ્વારા પણ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કરાયો હતો અને હવે 11 વર્ષ બાદ સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ સ્ટોર બંધ થયો છે. છેલ્લા 11 વર્ષથી રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલું આ જે સુવિધા મેડિકલ સ્ટોર છે તે ધમધમતી હતી અને વગર કોઈ ટેન્ડર વગર આ જે કેમિસ્ટ શોપ છે તે ધમધમતી હતી. ખાસ તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થયા. આરટીઆઈ પણ કરવામાં આવી, છતાંય કોઈપણ પ્રકારનો જે નિર્ણય છે તે સિવિલ હોસ્પિટલ તરફથી લેવામાં નહોતું આવ્યું અને હવે હાલ કહી શકાય કે આ મેડિકલ સ્ટોરને બંધ કરી દેવામાં આવી છે. મહત્ત્વની બાબત એ છે કે રાજકોટના જ એક ભાજપના જ કદ્દાવર નેતાનો ભાઈ એ સંચાલિત આ સુવિધા મેડિકલ હતી અને તેના જ કારણે અનેક વિવાદ છે તે સર્જાયા હતા. જ્યારે સિવિલના કેમ્પસમાં કહી શકાય કે જે મેડિકલ સ્ટોર છે તે વ્યાજબી ભાવે દવા આપે એ પ્રકારનું એક પ્રાવધાન હોય છે, ત્યારે અહીં કોઈપણ પ્રકારની વ્યાજબી ભાવનું જે પ્રાવધાન છે તે લાગતું વળતું નહોતું અને લોકો છે તે હેરાન પરેશાન થતા હતા અને અનેક વખત ક્યાંક ને ક્યાંક રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાંય કોઈપણ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના જે મેડિકલ અધિક્ષક દ્વારા આને બંધ કરવાનો એક જે નિર્દેશ છે તે આપ્યો છે. આ પહેલાં આરોગ્ય મંત્રી ને પણ જે છે આને લઈને રજૂઆત પણ થઈ ચૂકી છે લાંબા સમયથી. એટલે કે 11 વર્ષથી કોઈપણ પ્રકારની ટેન્ડરની પ્રક્રિયા વગર આ જે મેડિકલ સ્ટોર છે તે ધમધમતી હતી. આને જ લઈને એક સવાલો ક્યાંક ઊભા થઈ રહી છે. ચોક્કસથી જે ભાજપના જે સાંસદ છે એટલે કે વલ્લભભાઈ કથિરિયા, તેમના જ ભાઈના નામે આ જે મેડિકલ સ્ટોર છે તે યથાવત રાખવામાં આવ્યું હતું અને તેના જ કારણે વારંવાર વિવાદ સર્જાયું હતું, છતાંય કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવતી. પણ હવે કહી શકાય કે આ સુવિધા મેડિકલ સ્ટોર છે તેને બંધ કરવામાં આવી છે. કેમેરાપર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરતમાં નાર્કોટિક્સ ડ્રગ્સના કેસનો વોન્ટેડ માફિયા ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. એનડીપીએસના 7થી વધુ ગુનામાં છેલ્લા 4 વર્ષથી આરોપી ફરાર હતો. આરોપી આંતરરાજ્ય ડ્રગ્સ માફિયા તરીકે ઓળખાય છે. ઉત્તર પ્રદેશથી પોલીસે વેશપલટો કરી ડ્રગ્સ માફિયા મોહમ્મદ લઈક યુસુફ શેખની ધરપકડ કરી છે. સુરત સિટીમાં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું છે એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકરનગરથી મોહમ્મદ લઈક યુસુફ શેખ નાઓને પકડી પાડવામાં આવ્યો છે, જે સુરત સિટીના અલગ અલગ 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે. સુરતનો મેઇન સપ્લાયર છે. 7થી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે છેલ્લા 3 વર્ષથી એનું નામ ચાલતું હતું. સુરતની ટીમ દ્વારા આંબેડકરનગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે. કચ્છના ચારી ઢંઢમાં 25 કુંજ પક્ષીઓનો શિકાર કરનાર ટોળકી ઝડપાઈ ચૂકી છે. ભુજની આ શિકારી ટોળકીને લોકેશનના આધારે રણ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી છે. નિરોણા પોલીસની ટીમે બાતમીના આધારે બની વિસ્તારના રણમાં બંદૂકના ભડાકે કુંજ પક્ષીઓનો શિકાર કરતી ટોળકીનો પીછો કર્યો હતો અને ભુજના 3 શિકારીઓને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મુદ્દામાલ પોલીસે ચેક કર્યો તો કુંજ પક્ષીઓના 25 મૃતદેહ હતા, પછી એક ગન હતી અને 24 કારતૂસ હતા, એમાંથી 8 જીવતા અને 16 વપરાયેલા હતા. એક કુહાડી હતી અને એક છરો હતો. એટલે એ બધું
એમણે પોલીસે કબજે કરીને નિરોણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો. મહેસાણામાં નશાખોરો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહેસાણા શહેરમાં બંધ પડેલ સરકારી વસાહતને નશાખોરોએ અડ્ડો બનાવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ધોબીઘાટ પાસે આવેલ વસાહતમાં ખાલી દારૂની બોટલો જોવા મળી હતી. સરકારી વસાહતમાં ઠેર ઠેર ખાલી દારૂની બોટલો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે. મહેસાણામાં સરકારી વસાહત બંધ પડેલી નશાખોરોનો અડ્ડો બની ગયો તેવું લાગી રહ્યું છે. હાલ તમને જે દ્રશ્યો બતાવીશ તે દારૂની ખાલી બોટલો અને ચલમને જે નશાના જે બી પદાર્થ છે તે પ્રમાણે બધા જ પ્રકારના અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. ધોબીઘાટ પાસે આવેલી સરકારી વસાહતમાં ખાલી દારૂ બોટલો જોવા મળી રહી છે. ત્યારે ખંડેર હાલતમાં બંધ પડેલા વસાહતની અંદર દારૂની મહેફિલો જામતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલમાં તો. અને દારૂની ખાલી બોટલો સાથે ચલમો પણ જોવા મળી રહી છે. અને ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહેસાણામાં સરકારી વસાહતમાં ઠેર ઠેર ખાલી દારૂની બોટલો જોવા મળી છે. અને દારૂની મહેફિલો દ્રશ્યો જોવા મળતા હોય પોલીસની કામગીરી ઉપર એક સવાલ ઉઠી રહ્યા છે. અને આ પ્રકારે જો દારૂની મહેફિલ અહીંયા ચાલતી હોય તો કેમ પોલીસને ધ્યાન નથી આવ્યું તે પણ એક મોટો સવાલ છે. અને કોની રહેમ નજર હેઠળ નશાખોરો બંધ સહકારી વસાહતમાં બનાવે છે તેમનો અડ્ડો, અને એ પણ એક મોટો સવાલ છે. અને કોઈ જાતની અવર જવર ન હોવાના કારણે બંધ પડેલી સરકારી વસાહતમાં નશાખોરોનો અડ્ડો બની ગયો છે. જૂનાગઢથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો જૂનાગઢથી સમાચાર છે. જૂનાગઢના માંગનાથ બજારમાં આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તો જૂનાગઢથી આ સમાચાર છે. માંગનાથ બજારમાં આગ ભભૂકી ઉઠી છે. ગોકુલ કોમ્પ્લેક્સના બીજા માળે આગ લાગી છે. તો જૂનાગઢથી આગનો બનાવ પ્રકાશમાં આવ્યો. સિદ્ધિ સાડીની દુકાનમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 2 ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. સીસીટીવીના ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. આગની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. પ્રેમ કાંજાણી માંગના સોલ ઉપર અમારા મિત્ર જગદીશભાઈ સિદ્ધિ સાડીવાળા એની દુકાન ક્લોઝ કરીને ઘરે ગયા. અચાનક અડધી કલાક પછી ધુવાળા આવતા આજુબાજુવાળાઓએ ફાયરને ફોન કર્યો અને તાત્કાલિક બધા લોકો આવી પહોંચ્યા. કઈ રીતના આગ લાગી? અત્યારે પ્રાથમિક તપાસમાં તો શોર્ટ સર્કિટ જેવું દેખાય છે. પછી આગળ જતા જે નિયમ મુજબ થાય. સારી દુકાન હતી. મોરબીથી સમાચાર મળી રહ્યા છે. મોરબીથી કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ આઈડી પર સીન કરવા ભારે પડ્યા છે. તો મોરબીથી આ સમાચાર છે. ઇન્સ્ટાગ્રામ આઈડી પર સીન કરવા ભારે પડ્યા છે. કરણ જીતેશ નામના છપરીએ છરી લઈને વિડીયો બનાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો બનાવ્યો. છરી લઈને વિડીયો બનાવતા ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ સીન સપાટા કરવા ભારે પડ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ગુનો નોંધાયો છે. કરણ અને જીતેશ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હળવદ પોલીસે બંનેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો મોરબીથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ આઈડી પર સીન સપાટા કરવા ભારે પડ્યા છે. હાથમાં છરી લઈને વિડીયો બનાવ્યો હતો. ભયનો માહોલ ઊભો કર્યો હતો. કરણ અને જીતેશ નામના છપરીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હળવદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો મોરબીથી સમાચાર સામે આવ્યા છે. વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જ ગુનો નોંધાયો છે. મહેસાણામાં બોચરાજીથી સમાચાર મળી રહ્યા છે. દીપડો દેખાવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાથી બોચરાજી પાસે એક ગામડામાં દીપડો દેખાયો છે, જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે. દિલપુરા ગામની આ ઘટના છે. બોચરાજીના દિલપુરા ગામ નજીક દીપડો દેખાયો છે. નીલકંઠ મહાદેવ મંદિર પાછળ ઝાડીમાં દીપડો દેખાયો હતો. તો મહેસાણાથી સમાચાર છે. એક વ્યક્તિએ દીપડાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો. દેલપુરા ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દીપડો દેખાતા જ આસપાસના ગામોમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડો દેખાતા વન વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે.
એક વ્યક્તિએ દીપડાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો તો મહેસાણામાં બહુચરાજીના દિલપુરા ગામ નજીક દીપડો દેખાયો હતો. આસપાસના ગામડાઓના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. નીલકંઠ મહાદેવ મંદિર પાછળ ઝાડીઓમાં દીપડો દેખાયો હતો. એક વ્યક્તિએ દીપડાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.